નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીનું તારીખ 18/4/2026 રોજ દેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરીશું. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. પહેલો પ્રશ્ન મિત્રો, ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ શોધવાના હતા, જેમાં પહેલું છે વેર ડીડ કિરણ ગો, કિરણ ક્યાં જાય છે? તો આસામ, એટલે ઓપ્શન સી આવશે. બીજું છે હાઉ મેની નેમ્સ બિહુ ફેસ્ટિવલ્સ વેર મેન્શન ઇન આસામ, તો એમાં જવાબ આવશે ઓપ્શન બી 3. ત્રીજામાં છે હુ વેન્ટ ટુ આસામ, તો એમાં આવશે કિરણ, એટલે ઓપ્શન એ. ચોથું વોટ ડીડ કિરણ એન્જોય, કિરણ શું એન્જોય કરતી હતી? તો એમાં જવાબ આવશે ઓપ્શન સી બિહુ ડાન્સ. ઓકે, ફેર ફકરો આપેલો છે અને એના પ્રશ્નના જવાબ આપવાના છે. એમાં પાંચમો છે હુ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ, તો પાંચમાનો જવાબ આવશે અ સ્મોલ ચાઇલ્ડ. છઠ્ઠું વેર ડઝ ધ ચાઇલ્ડ ફ્લાય ધ કાઇટ, ક્યાં ઉડાડતું હતું? તો એમાં જવાબ આવશે ઇન ધ બ્લુ સ્કાય, એટલે ઓપ્શન ડી. પછી સાતમું વેર ડઝ ધ ચાઇલ્ડ રન, બાળક ક્યાં દોડ્યું? તો એમાં જવાબ આવશે ઇન ધ ફિલ્ડ, એટલે ઓપ્શન બી. આઠમું હાઉ ડઝ ધ ચાઇલ્ડ ફીલ, કેવું ફીલ કરતું હતું બાળક? તો આઠમામાં જવાબ આવશે સી એક્સાઇટેડ. ઓકે. નવમું વોટ ડઝ ધ ચાઇલ્ડ હોલ્ડ ટાઇટલી, મતલબ કે બાળક શું પકડીને એકદમ સખતપણે પકડીને ઊભું હતું? તો નવમામાં જવાબ આવશે ઓપ્શન એ કાઇટ સ્ટ્રાઇંગ. ઓકે. દસમું વોટ ઇઝ ધ કલર ઓફ ધ સ્કાય, તો બ્લુ કલરનું હતું, એટલે ઓપ્શન ડી. પછી 11મું ફાઇન્ડ ધ વર્ડ ફોર ફોલોઈંગ સાઉન્ડ ગિવન ઇન ધ એક્ઝામ્પલ એક્સ. એક્ઝામ્પલ આપેલ છે કે જો બ્રાઇટ. ઓકે, તો એનું શું થશે? 11માં જવાબ આવશે લાઇટ, ઓપ્શન ડી. મતલબ તમારે રાઇમિંગ વર્ડ ગોતવાના છે. ચલો વાઇડ, તો એનું થશે સાઇડ, એટલે ઓપ્શન સી. પછી 13મું છે ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ, સાચો સ્પેલિંગ આમાંથી કયો થાય? ડિફરન્ટનો. તો 13મામાં જવાબ આવશે ઓપ્શન બી DIFFERENT. 14મું છે ફાઇન્ડ આઉટ ઇન્ડોર ગેમ, મતલબ બહાર ઘરની અંદર રમવાની ગેમ કઈ છે? તો ઓપ્શન એ ચેસ. ઓકે. પછી 15મું સી ખાલી જગ્યા ટુ સ્કૂલ યસ્ટરડે. હવે જો યસ્ટરડે એટલે ગઈકાલ કેવો ભૂતકાળનું, તો શું આવશે? એમ વેન્ટ આવે, એટલે ઓપ્શન સી આવશે. ઓકે, આ ટીક કરેલ ખોટો છે, ઓપ્શન સી આવશે 15માં. 16મું ફાઇન્ડ આઉટ ઓડ વન, તો એનો જવાબ આવશે 16માં ડી ડોગ. 17મું કેમ ડી ડોગ આવે એનું કારણ તમને કહું. પહેલાં જુઓ 16માં મધર એટલે મતા થાય, ફાધર એટલે પિતા થાય, અને બ્રધર એટલે ભાઈ થાય, એટલે ડોગ જ એક અલગ પડે છે, એટલે અલગ પડતો શબ્દ ડોગ આવે, ઓપ્શન ડી. 17મું છે આઈ ખાલી જગ્યા અ ડોક્ટર, તો આઈ એમ ડોક્ટર, એટલે ઓપ્શન એ. 18મું પુટ પ્રોપર લેટર એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ એસ ખાલી જગ્યા, જો સ્કૂલનો સ્પેલિંગ તો SCH, એટલે ઓપ્શન સી આવશે. એટલે સોરી સી કે અક્ષર આવશે, એટલે ઓપ્શન આવ્યું સી અક્ષર ક્યાં છે? ડીમાં, એટલે જવાબ આવશે ઓપ્શન ડી 18માં. 19માં છે કરેક્ટ પેર ગોતવાની, જેમ કે ગીવ તો ગેવ, સી તો સો, તો કમ તો કેમ આવે, એટલે ઓપ્શન એ. 20મું વી ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ, તો વી આર સ્ટુડન્ટ્સ. ઓકે, તો ઓપ્શન બી આવશે. હવે બીજો પ્રશ્ન છે, એમાં યોગ્ય ક્રમમાં ફક્ત ગોઠવાના હતા. તો જુઓ પહેલા નંબરમાં આવશે 5મું વાક્ય, બીજા નંબરમાં આવશે પહેલું વાક્ય, ત્રીજા નંબરમાં આવશે ત્રીજું જ વાક્ય, ચોથા નંબરમાં ચોથું જ વાક્ય, અને 5મા નંબરમાં આવશે બીજું વાક્ય. ઓકે, આ થઈ ગયાના સાચા ક્રમ. પછી તમારે ત્રીજામાં શું કરવાનું છે કે શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. ધારો કે મશીન, તો મોબાઈલ ઇઝ અ મશીન. લેબોરેટરી, તો આઈ વિઝિટ અ લેબોરેટરી. ગાર્ડન, તો વી આર પ્લેઇંગ ઇન ગાર્ડન. પછી ચોથું છે ટ્રેડિશન, તો વી આર ફોલોઈંગ અવર ઓલ્ડ ટ્રેડિશન. 5મું છે સ્ટુડન્ટ, તો વી આર સ્ટુડન્ટ, અમે વિદ્યાર્થીઓ છીએ, અથવા આઈ એમ સ્ટુડન્ટ લખો તોય ચાલે. ઓકે. ચોથા પ્રશ્નમાં તમારે હોકી વર્લ્ડ કપ વિશે આપેલું છે, એ માહિતી વાંચવાની, એના ઉપરથી પ્રશ્ન પૂછીને એના જવાબ લખવાના છે. જેમાં પહેલું છે વિચ વોઝ ધ હોસ્ટ કન્ટ્રી ફોર ધ 2014 એડિશન, તો એમાં જવાબ આવશે મિત્રો નેધરલેન્ડ. જો લખેલું છે નેધરલેન્ડ 2014, અને કન્ટ્રી ફોર ધ 2014માં આપેલું છે, કાઉન્સમાં લખેલું છે. બીજું છે હુ વોન ધ 2006 હોકી વર્લ્ડ ચેમ્પિયનશિપ, કોણ જીત્યું 2006માં? તો વિનર લખેલ છે જુઓ જર્મની. ઓકે, તો જવાબ આવશે જર્મની. ત્રીજું
વિચ કન્ટ્રી લોસ્ટ ઇન ધ ફાઇનલ મેચ ઇન 2010? તો 2010માં પહેલાં જુઓ કેના વચ્ચે થઈ હતી, તો ઓસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચે થઈ હતી, અને વિનર છે એમાં ઓસ્ટ્રેલિયા, એટલે કોણ હાર્યું? જર્મની હાર્યું. જવાબ આવશે જર્મની. ચોથું, ઇન ધ 2023 એડિશન ખાલી જગ્યા વોન એન્ડ ખાલી જગ્યા લોસ. મતલબ કે 2023માં કોણ જીત્યું અને કોણ હાર્યું? તો જુઓ 2023માં વિનર છે જર્મની અને હાર્યું બેલ્જિયમ. ઓકે. પાંચમું છે ગીવ ધ ઓપોઝિટ મિનિંગ ઓફ લૂઝર્સ. તો એનું થાય વિનર્સ. એનું લૂઝરનું આપણે વિરુદ્ધાર્થી લખવાનું હતું, વિનર થાય. પાંચમા પ્રશ્નમાં તમારે આખું ક્રોસવર્ડમાંથી ભૂતકાળના રૂપો શોધવાના છે. જેમ કે તમને આપેલું છે એક્ઝામ્પલ તરીકે મેક, તો એનું મેડ શોધીને લખવાનું. એવી રીતના ડ્રો આપેલ છે તો એનું થશે મિત્રો ડ્રૂ. પછી બીજું સ્ટડી છે, પહેલું હેવ છે એનું હેડ, બીજું ડ્રો છે એનું ડ્રૂ, ત્રીજું સ્ટડી છે એનું થશે સ્ટડીડ. ચોથું ગીવ તો એનું શોધવાનું ગેવ. પાંચમું સી તો એનું બનશે સો. ઓકે, SAW. પછી ફકરો વાંચીને પ્રશ્નના જવાબ લખવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે હુ આર ગુડ ફ્રેન્ડ્સ, મતલબ કે કોણ સારા મિત્રો હતા? તો વિના એન્ડ શાલુ આર ગુડ ફ્રેન્ડ્સ. જો પહેલી જ લાઈનમાં છે. બીજું છે વેર ઇઝ ધ સ્પોર્ટ્સ રેલી નેક્સ્ટ મંથ. તો વેર ઇઝ ધ નેક્સ્ટ મંથ ક્યાં થવાનું છે? તો ધેર ઇઝ ધ સ્પોર્ટ્સ રેલી ઇન ધ સ્કૂલ નેક્સ્ટ મંથ. તો ઇન વિનુ એન્ડ શાલુ જ સ્કૂલ લખવાનું. રેડી. પછી ત્રીજું, શાલુ ઇઝ ગુડ એટ બેડમિન્ટન, ટ્રુ ઓર ફોલ્સ. તો જુઓ શાલુ નથી, વિના ઇઝ અ ગુડ બેડમિન્ટન પ્લેયર છે, એટલા માટે ફોલ્સ આવશે. પછી ચોથું, ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ બેડ. તો બેડનું થાય ગુડ. અને પાંચમું, ગીવ ધ રાઇમિંગ વર્ડ કેક. તો કેકનું થશે મિત્રો, આમાં ટેક આપેલ છે જુઓ બીજા વાક્યમાં. ઓકે, તો પાંચમામાં ટેક આવશે. સાતમું છે એમાં આપણે કૌંસમાંથી શબ્દ પસંદ કરી અને પ્રશ્ન બનાવવાનો છે. ખાલી જગ્યા ઇઝ કટિંગ ફ્રૂટ્સ ફોર સલાડ. તો એમાં હુ અને વેન. હુ એટલે કોણ કાપી રહ્યું છે, અને વેન એટલે ક્યારે સલાડ કાપી રહ્યું છે. તો ક્યારે જવાબ ના આવે, કોણ કાપી રહ્યું એટલે કોણ માટે આવશે હુ. તો પહેલી ખાલી જગ્યામાં ઓપ્શન જવાબ આવશે હુ. બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે હાઉ મેની. ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે વેર. ચોથામાં આવશે વેન અને પાંચમામાં આવશે વોટ. ઓકે. અને પછી આઠમો છે એમાં તમારે પત્રના ટુકડાઓને યોગ્ય ક્રમમાં ગોઠવી નંબર આપીને પત્રને તમારે લખવાનું. તો પહેલાં તો જુઓ મિત્રો, જે ત્રીજા નંબરનું છે ને એ આવશે સૌથી ઉપર આવશે પહેલું. પછી જુઓ તમારે જે લાઈનો લખેલ છે ને એમાં તમને ડાયરેક્ટ ક્રમ પૂછું કે ચોથા નંબરની જે લાઈન છે સૌની ઉપર આવે એટલે અહીંયા ક્રમ આપવાનો આપણે કૌંસમાં 1. ઓકે, ચોથાના લાઈનની સામે આપવાનો ક્રમ 1. પછી બીજા નંબરમાં આવશે સૌથી પહેલું ને લાઈન એ. પછી ત્રીજા નંબરમાં આખે મોટી ડિટેલ લખેલ છે ને એ આવશે. સોરી, જો ફરી કહું છું કે પહેલાં ચોથા નંબરનું જો એ પહેલું આવશે, પછી પાંચમા નંબરનું બીજું આવશે, પછી ત્રીજા નંબરમાં આવશે સૌથી પહેલી જે લાઈન છે એ, ચોથા નંબરમાં આખી આ ડિટેલ લખેલ છે જે મોટી એ લખવાની, અને પાંચમા નંબરમાં આવશે આપણે બીજા નંબરની રહ્યું એ. ઓકે. અને પછી તમારે માય સ્કૂલ વિશે 5 મુદ્દા લખવાના હતા. તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. આશા રાખું છું કે વિડીયો ઉપયોગી બન્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.